આજે તો વેદાંતને આપી દીધા અન્નપ્રાશન સંસ્કાર। બાળક 6ઠા મહિનામાં બેસે ત્યારે તેને અન્નપ્રાશન સંસ્કાર આપવામાં આવે છે। વેદાંત આજ 5 મહિનાનો પૂરો થયો હતો અને 6ઠા મહિનામાં બેસવાનો હતો। 6ઠા મહિનામાં બેઠો એટલે એને આજ પહેલી વાર અન્ન ખવડાવવાનું હતું। હવે પછીના મહિનામાં માતાના દૂધ ઉપરાંતનો ખોરાક આપવાની જરૂર પડે છે, એટલે હિન્દુ સંસ્કૃતિમાં તે માટે ખાસ વિધિ કરવામાં આવે છે। શું છે તેનો ઉપદેશ એ આપણે જાણીએ। પહેલી વાર બાળકને અન્ન ખવડાવવામાં આવે છે ત્યારે એવો સંકલ્પ કરાય છે કે જીવનભર અન્ન દેવતા બાળકનું પોષણ કરશે અને તેની બુદ્ધિ અને આરોગ્યની જાળવણી કરશે। સામાન્ય રીતે છોકરાને 6ઠ્ઠો મહિનો અન્નપ્રાશન માટે યોગ્ય છે। આ વિધિમાં બાળકને સ્નાન કરાવી નવા સુંદર કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવે છે અને તેને પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસાડવામાં આવે છે। ત્યાર પછી બાળકને પ્રથમવાર અન્ન ખવડાવવામાં આવે છે, જેમાં ગાયનું દૂધ, મધ, સાકર અને ચોખાની ખીર બનાવીને બાળકને પહેલીવાર ખવડાવવામાં આવે છે। અન્નપ્રાશન માટે અમે આવું સુંદર મજાનું ડેકોરેશન કર્યું હતું અને ભગવાનને પણ બેસાડ્યા હતા। કૃષ્ણ ભગવાનને થાળ ધરી એમની પૂજા કરી અને સરસ મજાનું આવું ડેકોરેશન કર્યું હતું। તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું ડેકોરેશન છે। વેદાંતભાઈને પણ મસ્ત મજાના તૈયાર કરી નાખ્યા હતા। વેદાંતભાઈ હતા રૂંબા અને ભગવાનને પણ સરસ મજાનો થાળ ધરી દીધો હતો, કેમ કે પહેલાં ભગવાનને ભોગ લગાવવો પડે। વેદાંત અન્ન દેવતાને કહે છે કે હે અન્નપતિ ઈશ્વર, મને આરોગ્યકારક અને પુષ્ટિદાયક અન્ન આપો। પછી વેદાંતને ગંગાજળમાં તુલસીમાનું પાન નાખી અને ગંગાજળનું પાણી પાયું। વેદાંતે આજ પહેલી વાર અન્ન ખાધું અને પાણી પીધું એ જોઈને અમને ઘણો બધો આનંદ થયો। પછી વેદાંતભાઈને જમીન ઉપર બેસાડી દીધા। તેમની સામે રમકડું, પુસ્તક, પેન, સોનાની વસ્તુ અને પૈસા એટલું એમની સામે રાખવામાં આવ્યું હતું। પછી વેદાંતને સ્વેચ્છાએ જે વસ્તુ ગમતી હતી તેના ઉપર હાથ મૂકી દીધો। વેદાંતની સામે ઘણી બધી વસ્તુ પડી હતી, પણ વેદાંતે પુસ્તક ઉપર હાથ મૂકી દીધો। તેણે પુસ્તકને પસંદ કર્યું હતું। પછી તો હાથમાં પુસ્તક લઈને વેદાંતભાઈ મીંડા રમવા। આ મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે। વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય રામાપીર।